કચ્છથી સમાચાર કે જ્યાં કરોડોના વિદેશી દારૂ મુદ્દે એસએમસીએ મોટી કાર્યવાહી કરી છે। જ્યાં પશ્ચિમ કચ્છમાં વિદેશી દારૂની રેલમછેલ સામે એસએમસીએ હવે લાલ આંખ કરી છે। દારૂના કટિંગ સમયે જ દરોડા પાડીને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો। એસએમસીએ વિદેશી દારૂની 56,000થી વધુ બોટલો જપ્ત કરી છે। 4 કરોડથી વધુની કિંમતના વિદેશી દારૂની બોટલો જપ્ત કરવામાં આવી। અહીંના ટ્રક, પિકઅપ વાન આ સહિત 5 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। 2 આરોપીઓની અટકાયત થઈ અને 23 વોન્ટેડ જાહેર કરાયા છે। આજ અંગે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા નીતિન ગરવા। નીતિન, આખરે 5 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। શું હજુ પણ આ કાર્યવાહી યથાવત છે? આ મામલે શું મત્તા હાથ લાગી? આજે ગુજરાત ડીજીપી ડોક્ટર કે.એન. રાવની કચ્છ મુલાકાતની એક દિવસ પહેલા જ પશ્ચિમ કચ્છમાં જે છે તે એસએમસીએ કરોડોનો વિદેશી દારૂ ઝડપ્યો છે। પશ્ચિમ કચ્છમાં ખુલ્લેઆમ વિદેશી દારૂની રેલમછેલને લઈને એસએમસી જે છે તે કડક કાર્યવાહી કરી છે। એસએમસી ટીમે વિદેશી દારૂના કટિંગ સમયે જ પદ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડો પાડીને જંગી જથ્થો જે છે તે ઝડપી પાડ્યો છે। એસએમસીએ વિદેશી દારૂની 56,088 બોટલો કબજે કરી છે, જેની અંદાજે કિંમત 400 કરોડથી 4 કરોડથી વધુ થાય છે। દારૂ જથ્થા સાથે 2 ટાટા ટ્રક, 3 ટાટા મિની ટ્રક, 1 મહિન્દ્રા પિકઅપ મળી જે છે તે કરોડોનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે। 3 લિસ્ટેડ બુટલેગર નવગણ રાજગોર, અનોપસિંહ રાઠોડ, દેવેન્દ્ર કાપડી સહિત 3 આરોપીઓને જે છે તે વોન્ટેડ જાહેર કરાયા છે। એસએમસીએ જે છે તે કાર્યવાહી દરમિયાન 2 આરોપીઓને અટકાયત કરી છે, જેમાં જસરામ જગા ભરવાડ અને વિશાલ બિરેન કરમકરને પકડી પાડ્યા છે। એસએમસી કાર્યવાહીથી પશ્ચિમ કચ્છ પોલીસની કામગીરીને લઈને જે છે તે ગંભીર સવાલો હાલ ઉઠ્યા છે। સમગ્ર કાર્યવાહી જે છે તે એસએમસીના પીએસઆઈ એસપી ગલચર દ્વારા નેતૃત્વમાં પાર પાડવામાં આવી હતી। બિલકુલ નીતિન, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો 2 આરોપીઓની અટકાયત થઈ ચૂકી છે અને 23 લોકોને વોન્ટેડ જાહેર કરાયા છે। કુલ 5 કરોડથી વધુના મુદ્દામાલ સાથે 2ની અટકાયત કરવામાં આવી છે અને તેમની પૂછપરછની અંદર પણ હજુ મોટા ખુલાસા થવાની શક્યતા જોવાઈ રહી છે।